अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન માત્ર ગીતામાં નથી, જ્ઞાન માત્ર વેદાંતમાં નથી, જ્ઞાન આગમોમાં નથી, જ્ઞાન આપ્તવાણીમાં નથી, જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે। ક્યાં છે? અને એ જે જેટલું લાઈવ સાંભળવા મળે એટલા આપણે સદભાગી। લાઈવ સમજાય છે? એ સદભાગી। આજે જેને પણ ગીતા પ્રત્યક્ષ સાંભળી એનું કામ થઈ ગયું, સમજાય છે? પરોક્ષમાં સેકન્ડરી કામ થાય, એટલે વ્યવહારમાં કામ લાગે, નિશ્ચયમાં કામ લાગે નહીં। એટલે આવું છે। એટલે આ જ્ઞાનીઓ પાસે જ્ઞાન અનલિમિટેડ હોય। કેવું હોય? પણ વ્યક્ત કેટલું થાય? લિમિટેડ। પૂછાય એટલું। આપણે કહીએ કે આ દાદા ભગવાન 14 આપતોડે બોલ્યા, એટલું જ્ઞાન નહીં પાયું હતું? એમની પાયા તો એના કરતા અનેક ગણું જ્ઞાન હતું, પણ પૂછનારા ના હોય તો એ શું કરે? સમજાય છે? એમ મહાવીર જે બોલ્યા તે આગમમાં જેટલું હતું એટલું જ્ઞાન હતું એમની પાસે, એના કરતા તો અનેક ગણું હતું, પણ ભગવાનને જેટલું પૂછ્યું એટલું ભગવાન બોલ્યા। 20 વર્ષમાં જેટલા સંજોગ આવ્યા એમને, 20 વર્ષ બોલ્યા કેટલું? કેવળ જ્ઞાન પછી, એટલે 20 વર્ષ થયા। કેવળ જ્ઞાન નિર્વાણ વચ્ચે 20 વર્ષ થયા। એ 20 વર્ષની અંદર જેટલા એમના સમૂહ વસન રચાયા એમાં જ ભગવાન બોલ્યા, તે પછી બોલ્યા નથી, બાકીના ટાઈમમાં ના બોલે। સમજાય છે? એવું હોય કે 20 વર્ષની અંદર પાછું સમૂહ વસનનો જેટલો ટાઈમ હોય એટલું જ બોલ્યા। આવું એટલે એમાં જેટલું નીકળ્યું એટલું સાચું। એટલે જ્ઞાન તો વિશાળ છે। પ્રત્યેક કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે, અમે વાક્ય બોલેલા છે, કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે પ્રત્યક્ષ અને પ્રગટ વગર નિવેડો નથી અને મોક્ષ નથી। કોઈ પણ કાળે, શું કીધું? પ્રત્યક્ષ અને પ્રગટ વગર નિવેડો નથી। નિવેડો એટલે કાયમી ઉકેલ, અને કાયમી ઉકેલ ના હોય તો મોક્ષ ના હોય। ટેમ્પરરી ઉકેલ થી મોક્ષ ના હોય, કાયમી ઉકેલ જોઈએ। કેવો જોઈએ? કે એકવાર ઉકેલ લીધો પછી ક્યારે ઉકેલ લેવો પડે નહીં, એને કાયમી કહેવાય। એટલે કાયમી ઉકેલ પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ પાસેથી હોય। એટલે જૈન પરિભાષામાં એને શું કે છે? અતીત। શું કે છે? અતીત તીર્થંકર, એટલે થઈ ગયેલા, જે હાજર હોય એને વર્તમાન તીર્થંકર કહેવાય। શું કહેવાય? અને જે થવાના હોય એને અનાગત કહેવાય। શું કહેવાય? અતીત, વર્તમાન અને અનાગત। જે 24 થઈ ગઈ, આ તો કાળને કાળ, આ જે કાળ કહેવાય, અત્યારે જે વર્તમાન શબ્દો વાપરો જૈન પરિભાષામાં એ કાળને આધારે વાપર્યો છે, આજને આધારે નહીં પણ કાળને આધારે। કે આ અત્યારે જે ઉતરતો કાળ છે એ ઉતરતા કાળમાં 24 તીર્થંકરો થાય, એટલે ઉતરતા કાળના 24 તીર્થંકરોને વર્તમાન કહે છે। શું કહે છે? કે આપણે આ કાળમાં જ છે। 1 થી 6 વાળાનો જે કાળ છે એ આપણા માટે અત્યારે વર્તમાન કાળ છે। સમજાય છે? એટલે એને ઋષભદેવ થી મહાવીરની 24 ને વર્તમાન 24 કીધી। શું કીધું? એ પહેલા જે થઈ ગઈ એને અતીત કીધું, અને હવે પછી થવાની છે એ અનાગત। એટલે આવી રીતે 24 થી 72 તીર્થંકરને, 72 તીર્થંકર હોય એને 72 જીનાલય કહેવાય। શું કહેવાય? જે 72 જીનાલય કે છે ને એમાં 72 તીર્થંકર આ રીતે હોય। એકમાં 3 પેર હોય, 3 પહેલા તીર્થંકર હોય, અતીત, વર્તમાન અને અનાગત। સમજાય છે? આવી રીતે હોય 72 જીનાલય, એટલે આવી રીતે 72 હોય। એટલે તીર્થંકરો હાલ અત્યારે વિદ્યમાન કેટલા છે? 20 છે। સમજાય છે ને? વર્તમાન 24 કહેવાય, પણ વિદ્યમાન 20 કહેવાય।
હવે છે ને, તમે કોઈ પણ જૈન ધર્મમાં જાઓ ને, દેરાસરમાં અથવા ઉપાશ્રયમાં, બધાના નામ છે. બધા બધા છે, બધા 72 હવે થવાના છે. એને છે 20 ના હોય, એક મહાવિદ્યમાં 4 હોય, એટલે કુલ 5 ચોક 20. એટલે 24 તીર્થંકરો તો અહીંયા આગળ હોય, ત્યાં 24 ના હોય. મહાવિદ્ય ક્ષેત્રમાં 24 ના હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં કન્ટિન્યુઅસ હોય. શું કીધું? ત્યાં આપણે જેમ 24 ના હોય, ત્યાં ચાલુ જ હોય. ત્યાં કોઈ દિવસ તીર્થંકર ના હોય એવો કાળ જ ના હોય. ઓછામાં ઓછા 4 હોય ને વધારેમાં વધારે 32. એક જ મહાવિદ્યમાં જેમ આપણે એક ભરત ક્ષેત્ર છે, એમાં વધારેમાં વધારે 1 હોય ને ઓછામાં ઓછા 0 હોય. કેટલા હોય? ઓછામાં ઓછું 0 અને વધારેમાં વધારે 1 હોય. એવું મહાવિદ્ય ક્ષેત્રમાં ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે 32 હોય. એ બીજા તીર્થંકર જે છે અજીતનાથ ભગવાન આ આખા યુનિવર્સ ની અંદર એટ અ ટાઈમ 160 તીર્થંકર હતા. કેટલા? 1 માં 32 એવા 5 મહાવિદ્ય કેટલા થયા? 160 થયા. અને 5 ભરતમાં અને 5 ઐરાવતમાં, એટલે કુલ 170 તીર્થંકર ઉત્કૃષ્ટ એટ એ ટાઈમ અજીતનાથ ભગવાન જે બીજા તીર્થંકર થયા તે વખતે આ યુનિવર્સમાં 170 એટલે ઉત્કૃષ્ટ કાળ કહેવાય. શું કહેવાય? બધે જ ઠેકાણે સતયુગ. શું કીધું? આખા યુનિવર્સમાં સતયુગ. કેવો ઉત્કૃષ્ટ કાળ હશે! કોઈ જગ્યાએ કળિયુગ જ નહીં, કોઈ જગ્યાએ કળિયુગ. કેવો ઉત્કૃષ્ટ કાળ હશે! 170 તીર્થંકર એટ એ ટાઈમ. શું કીધું? બધા હાજર, લાઈવ. શ્રેષ્ઠ કાળ કહેવાય. ના, દર વખતે આવે, દરેક સાયકલમાં આવે.